નમસ્કાર મિત્રો, હું ભાવિન પટેલ. તમે જોઈ રહ્યા છો ખેડૂત સફર ગુજરાત. તો મિત્રો, અત્યારે વરસાદ એવો સરસ આવે કે ઝરમર ઝરમર વરસાદ અને આપણે એવા સરસ મજાના પાકનું વાવેતર કર્યું એ વિશે આપણે પૂરી માહિતી લેવાની તો તમે આ વિડીયોમાં બને રહેજો અને વિડીયો પૂરો જોજો. તો મિત્રો, આજે આપણે મરચાના પાક વિશેની ચર્ચા કરવાની કે આજે 22 જુલાઈ આપણે 20 તારીખે મરચાનું વાવેતર કરી દીધું અને કઈ રીતના ખેતરની તૈયારી કરી, કેટલા અંતરે આપણે મરચા ચોપ્યા એ વિશેની હું પૂરી માહિતી આપું. તમે તો વિડીયોમાં પૂરેપૂરા બને રહેજો. તો મિત્રો, તમે આ જોઈ શકો કે આ જુઓ, આપણે 3 ફૂટનું ચાસ પાડી દીધા હતા અને આમ 1.5 ફૂટના અંતરે આપણે મરચાનું વાવેતર કર્યું. તો તમને દેખાય જ છે કે મરચા એક એવો પાક અને મિત્રો કે જ્યારે આપણે મરચાનું વાવેતર કરીએ તો 8 થી 9 મહિના સુધી સારી આવક આપતો પાક. બજારની અંદર આપણે લઈ જઈએ, ઘણીવાર એવો વાર આવી જતા એમાં ભાવ ઓછો મળતો હોય અને ઘણીવાર એવો પણ ભાવ આવતો હોય કે જ્યારે 100 રૂપિયા ઉપરના ભાવ થઈ જતા હોય કે મણની અંદર 1800 રૂપિયા ભાવી જતું હોય, 1600 રૂપિયા જતું હોય અને 500 રૂપિયા જતું હોય. તો મિત્રો, મરચો એક એવો પાક કે એની જરૂરત બારે માસ પડતી હોય. તો આપણે એવા પાકનું વાવેતર કર્યું કે આપણે કોઈ દિવસ પાકનું વાવેતર મરચાનું નહોતું કર્યું, પણ મેં ગઈ વખત તમને વિડીયો બતાવ્યો હતો કે અંબાલાલના મરચા આપણી ચેનલની અંદર એ વિડીયો મૂકેલો જ છે. એમાં તમે જોયા હતા કે સારી મરચા હતા અને સારી એમને આવક કરી હતી. તો આપણે એમના જોડેથી બિયારણ લાયા અને આ દેશી મરચું હોય અને હાઇબ્રિડ મરચું પણ આવતું હોય. આપણે પ્રસંગી દેશી મરચાની કેમ કરી કે દેશી મરચાનો સંગ્રહ થઈ શકે, 4 થી 5 દિવસ સુધી આ મરચું બગડતું નથી. તમે હાઇબ્રિડ મરચું બજારની અંદર લેવા જશો તો તમારે જોઈ શકો તમે કે એની ડૂંક ઉપર એના તો એવું આવી જતું હોય કે જે ડૂંક વળી જતી હોય અને ડાઘા પડી જતા હોય ને એ મરચું આપણને ઉપયોગમાં લેતા નથી ને પ્રસંગીમાં આવતું નથી, એટલે લોકો એ મરચું ખરીદતા નથી. પણ દેશી મરચું એવું હોય ને કે જ્યારે બી તમે 4 થી 5 દિવસ સુધી પડી રહે ને તો એ મરચું બગડતું નથી. હવે વાત આવી મુદ્દાની કે ભાઈ તમે આ ખેતરની તૈયારી કઈ રીતના કરી એ વિશે તમે મને પૂછો તો હું તમને એમ કહેવા માગું કે આની અંદર આપણે ગવાર વાવેલો હતો. તે આપણે ગવારનું રોટાવીટર મારી અને કાપી નાખ્યું અને પછી પ્લાવ મારી દીધું. પ્લાવ માર્યું એટલે બધો ગવાર અંદર જતો રહ્યો, એટલે આપણા લીલા પડવાશનું એક તો ખાતર થઈ ગયું. હવે એના પછી આપણે એક ડીએપીની થેલી લીધી નવી, એટલે ડીએપીની થેલી લાયા અને એની અંદર ઉત્પન્નની 2 થેલીઓ આપણા ખાતર પણ આપ્યું. એટલે ડીએપી અને ઉત્પન્ન આપણે બંને પૂંખી અને 3 ફૂટના અંતરે આપણે ચાસ પાડી દીધા. ચાસ પાડ્યા અને પછી આપણે મરચાંનું રોપી કાઢ્યા. એટલે 20 તારીખે મરચાં ચોપ્યા અને આજે 22 તારીખ આપણે વાવવાની પદ્ધતિ કઈ રીતના કરી. જ્યારે ચાસ પાડ્યા એ વખતે આપણે પાણી પહેલાં પી દીધા હતા, ચાસ એકદમ ભીના કરી દીધા હતા અને સાંજના ટાઈમે આપણે 20 તારીખે સાંજે ચોપી દીધા હતા. સવારે પાણી વાળી દીધું હતું અને સાંજના ચોપી દીધા હતા. અત્યારે કોઈ દવાનો છંટકાવ કર્યો નથી, આપણે કોવારાની દવા પણ હજી નાખી નથી, તો કોઈ ઉદ્યમી દવા પણ આપી નથી. જ્યારે આ મરચાં તમે અત્યારે જોઈ શકો કે કેટલા ખીલાટ 2 દિવસ થઈ ગયા અને ભગવાનની મહેરબાની કે પ્રમ દિવસ વાયા હતા, પાણી પીને આપણે વાયા હતા અને આજે વરસાદ સારો એવો સોટા આવી ગયા એટલે આપણે ટૂવો આપવાની જરૂર પડી નથી. તો મિત્રો, તમે પણ જો અત્યારે મરચાંનું વાવેતર કરવું હોય તો હાલ સિઝન સારી અને ઝરમર ઝરમર વરસાદ આવે અને ખેતર સારી રીતે તૈયાર કરેલું હોય તો તમે અત્યારે નર્સરીમાંથી કે કોઈ સહકાર સંબંધીના ત્યાંથી કોઈ ખેડૂત જોડેથી સારો એવો રોપ લાવી અને મરચાંનું વાવેતર કરી શકો કે જેથી આપણને સારી આવક મળે. પણ આપણે એવું નહીં રાખવાનું કે ભાઈ અત્યારે ભાવ કેવો રહેશે, ભાવ નહીં જોવાનો. મરચાંનો એવો પીરિયડ છે ને કે 8 મહિના પાક ઊભો રહેતો હોય ને એની અંદર આજ નહીં તો કાલે પણ ભાવ તો આવે જ છે ને. 1-2 વારા આપણે સારા ઉતરી જાય તો સારો એવો ભાવ મળી જતો હોય. તો મિત્રો, તમે ચોક્કસથી અડધો વીઘો કે પોણો વીઘો મરચાંની ખેતી કરવા માગતા હોય તો ખેતી કરી શકો. હવે મિત્રો, આમાં આવ્યું કે આપણે હવે છોડ મોટો થશે તો કયા કયા ખાતરો કે દવાનો છંટકાવ કઈ રીતના કરવાનો, તો આવું સ્ટેપ બાય સ્ટેપ આપણે ખાતર વિશે હું તમને કહું કે જ્યારે જરૂરત પડે ત્યારે પહેલાં આપણે 19-19 ખાતરનો છંટકાવ કરી દઈશું. પાયામાં તો આપણે ડીએપી આપ્યું હોય એટલે આવું પાયામાં આપવાની જરૂર પડતી નથી, છતાં પણ 2 મહિના થઈ જશે અને સારો વિકાસ છે અને આપણને લાગશે કે છોડ થોડું ખાતર માગે તો આપણે ડીએપી ફરીથી આપીશું અને એને હાથથી આપીશું. એને કોરે મોરે ગોત કરી અને આપણે ડીએપી આપી દઈશું. અને એના પછી મિત્રો, આપણે 19-19 આપણે આપી દીધું. એના પછી આપણે શું કરવાનું હોય કે 0-52-34 જ્યારે ફ્લોરિંગ આવી જાય એને મરચાં મોટા કરવા હોય તો 0-52-34 પણ છોટી શકાય, 12-0-61 પણ છોટી શકાય. અને જ્યારે છેલ્લી વારના આપણે વીણીઓ વીણવાની હોય, બહુ ભયંકર વીણી આવતી હોય તો ફટાફટ વીણવું હોય તો એમોનિયમ સલ્ફેટ પણ નાખી શકો. તો ખેડૂત મિત્રો, તમે આ ખાતરની સિસ્ટમમાં આવે. મેં પહેલી વાર જ મરચાં વાયા, પણ જે અંબાલાલના મરચાં હતા, અંબાલાલે આપણને સલાહ સૂચન આપ્યું હતું કે ભાવિનભાઈ તમે આ રીતે મરચાં વાવશો તો સારો એવા મરચાં થશે. એમની પૂણા વીઘાની અંદરથી લગભગ 5 થી 6 લાખના મરચાં લીધા હતા. એને
70 થી 80,000 રૂપિયા ખર્ચો આવ્યો હતો. તો આપણે પણ આ વખત જોઈએ કે કોઈ બી ખેડૂતને આપણે પૂછીએ, કોઈ બી ખેડૂત સારી ખેતી કરતો હોય તો આપણે પૂછી લેવાનું ખેડૂતને કે ભાઈ તમે કઈ રીતના વાવેતર કર્યું, કઈ રીતના ઉત્પાદન લીધું, સારું ઉત્પાદન કઈ રીતના લેવાય. તો આપણે એવું નહીં રાખવાનું કે કોઈ ખેડૂતને આપણે ના પૂછીએ ને આપણી રીતે કરીએ. આપણે નાનામાં નાનો ખેડૂત હોય ને તો પણ મિત્રો આપણે એને પૂછી અને આપણે વાવેતર કરીશું, સારું એવું ઉત્પાદન થશે. તો મિત્રો આપણે આ દેશી મરચાંનું વાવેતર કર્યું હોય અને મરચાં સારા થશે અને સારો વિકાસ થશે અને સારો ઉતારો આવતો છે તો આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયા બનાવીને બતાવીશું. તો તમે પણ જો મરચાંનું વાવેતર કરતા હોય તો સારી રીતે વાવેતર કરજો. અને તમે પણ કોઈ સારી રીતે કોઈ દવાનો છંટકાવ કરવાનો હોય અને કોઈ સારું ઉત્પાદન મળે એવું હોય તો મને કોમેન્ટમાં અવશ્ય લખજો કે જેથી મેં પણ આજ પહેલી વાર જ મરચાં વાયા તો તમે બધા ભેગા થઈ અને ખેડૂત મિત્રો ભેગા થઈને સાથ સહકારથી આપણે ખેતી કરીશું તો ખેતીમાં સારી આવક થશે અને ખેડૂતો સારું કમાશે. તો જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો બીજા ખેડૂતો સુધી પણ પહોંચાડજો. તો બસ આટલું અમારી કૃષિ માહિતીમાં આટલું જ હતું. જય જવાન, જય કિસાન.